સમાજ વર્ષોથી કેમ સ્ત્રીને દુઃખી કરવા માટે પાછળ પડી ગયો છે? હવે સ્ત્રીની પાછળ બીજો પણ એક આવી જડ માન્યતા સમાજ બેઠી કરી દીધી. એનું નામ છે સતી પ્રથા. એટલે પુરુષ મરી જાય અને સ્ત્રી જીવતી રહે, એટલે પત્ની. તો આખું ગામ એ લાશ અને સ્ત્રીને લઈને સ્મશાન જાય. સ્ત્રીને શણગારવામાં આવે જેમ કે એનું અભી હાલ લગ્ન થઈ રહ્યું છે. અને નવવધુના તમામ શણગાર કરી અને એ જે ચિતા છે જ્યાં પતિને બાળવાનું છે ત્યાં એને બેસાડી દેવામાં આવે. અને એ બેસાડીને એને ખોળામાં એનું માથું મૂકવામાં આવે ને પતિની લાશ ચિતા ઉપર હોય ને પછી એ લાકડા એ ચિતા સળગાવી દેવામાં આવે અને ભડ ભડ ચિતા બળે. પેલું તો શબ છે એને કઈ અસર નહીં થાય, પણ આ જીવતી સ્ત્રી, તમે જ વિચાર કરો, એક આગમાં જ્યાં સુધી પુરુષ ન બળી જાય કલાક ત્યાં સુધી એ કેવી રીતે જીવવાની છે? ચીસો પાડે. આગ કોનાથી સહન થાય? અને એ પણ સ્ત્રીથી. ચીસો પાડે અને આજુબાજુ લોકો પેલા મળદું ખસેડવું છે એમ કરીને લાકડા રહીને ઉભા રહે. અને ઘણા ગામોમાં તો તલવાર લઈને ઉભા રહે કે સ્ત્રી કદાચ ચિતા ઉપરથી કૂદીને નાસી ન જાય. એને મારવામાં આવે જો એ ત્યાંથી હલે તો. જ્યાં સુધી એ મરી ના જાય ત્યાં સુધી આ લોકો ઢોલ નગારા વગાડે, જાણે સતી એ માતા થયા છે, પવિત્ર છે, એવા બધા કરીને. પણ મૂળ વાત એ કે એ ભાગી ના જાય. મૂળ વાત એ કે એ ચીસો એની બહાર લોકોને ના સંભળાય અને એને મરી જવાનું. થોડોક સમય થયો ત્યાર પછી થોડાક સુધારકોએ બૂમ પાડી કે નહીં નહીં નહીં, એવી રીતે આ વર્ષો ચાલ્યું, આ વર્ષો આવું નહીં કરવું જોઈએ. આપણે સ્ત્રીએ જીવવાનું, પણ સ્ત્રીએ એનો પતિ મૃત્યુ પામ્યો તો આ સ્ત્રીએ હવે શણગાર ને એવું બધું નહીં કરવાનું. તો એને વિધવા તરીકે જાહેર કરી દો. આ લોકોએ વિધવા તરીકે જાહેર કરી દીધી. આજ પછી આ સ્ત્રી મરે ત્યાં સુધી એને ઘરમાંથી બહાર નહીં નીકળવાનું. અને આ સ્ત્રીએ કાળા કપડાં પહેરવાના, ચીકણી કપડાં પહેરવાના, એક પણ શણગાર નહીં. વાળ બધા કાઢી નાખવાના અને વાળનું સાવ મુંડન કરી દેવાનું. અને સમાજના એક પણ પ્રસંગમાં એને નહીં જવાનું. અને કોઈ એનું મોં ના જોઈ જાય, કેમ કે આ વિધવા થઈ છે એટલે એ સ્ત્રી અપશુકન્યા ગણાય. એનું મોં જોઈએ તો આપણો દિવસે બગડે ને જિંદગી બગડે. એટલે કોઈ એનું મોં પણ ના જુએ. એને ખૂણામાં આખો દિવસ ઘરમાં સંતાઈને રહેવાનું. અને એને કશું સારું ભોજન આપવામાં ના આવે, કશું જ નહીં. સીધું સાદું આપવામાં આવે, રોટલી ને છાશ કે ભાત ને છાશ. હવે તારો તો વર મરી ગયો, તારે શણગાર કરીને શું કામ છે? તારે સારું કેવી રીતે ખવાય? તારે તો વર નથી, તું તો અપશુકન્યા છું. આ સ્ત્રીની જિંદગી કરી કાઢી. અહીં પ્રશ્ન મને એ થાય છે કે જો પુરુષ મરી જાય તો સ્ત્રીએ હવે પુરુષ વગર જિંદગી જીવવાની. ત્રાસજનક, અપમાનજનક. પણ માની લો સ્ત્રી મરી ગઈ તો પુરુષ પણ વિધવા થયો કે ના થયો? તો આવા નિયમો પુરુષને પણ લાગે કે નહીં? કે જો તું મરી જાય છે તો બધી પીડા તારી પત્ની સહન કરે છે, તો તારી પત્ની મૃત્યુ પામી તો વિધવા થઈ, હવે તું આ બધી પીડા સહન કર. તું સાદું જીવ, તું બી વિધુર છું. નહીં, કમનસીબ ઘટના તમને નથી ખબર કે સમાજમાં જ્યારે સ્ત્રી મરી જાય ત્યારે એની લાશ સળગતી હોય, અગ્નિ સંસ્કાર ચાલતા હોય, એ સમયે નાતના બીજા બધા માણસો અને કુટુંબો જેની પત્ની મરી ગઈ છે એ પુરુષ માટે બીજી સ્ત્રીની ઓફર કરે કે તમે અમારી સ્ત્રી જોડે લગ્ન કરી લો. એટલે પુરુષને બીજી વખતે લગ્ન કરવાનો અધિકાર જો એની પત્ની મરી જાય તો. બીજી વારના બદલે ત્રીજી વાર મરી જાય, ચોથી પત્ની મરી જાય,
તો એ પુરુષો મેં જોયેલા છે મારા કુટુંબમાં. 5 સ્ત્રીઓ મરી ગઈ હોય તો 5 વખત ફરીથી લગ્ન કરે અને બાળકો થાય. તો તમારી સ્ત્રી જ્યારે મરી જાય છે ત્યારે તમે વિધવા નહીં, તમે બીજા 5-6 તમને ફાવે એટલા લગ્ન કરી શકો. અને તમે મરી જાઓ તો સ્ત્રીએ કોઈ લગ્ન નહીં કરવાનું મૃત્યુ સુધી. મારા દાદી 30 વર્ષની ઉંમરે વિધવા થઈ ગયા હતા અને 90 વર્ષે મર્યા. 90+, 65 વર્ષ વિધવા રહ્યા. ને એમની વૈધવ્યનું દુઃખ મેં જોયું છે. હું ત્યાં એમની સાથે રહેતો, એ એકલા હતા. તો એવા કેવા નિયમ એમ કે પુરુષ મરી જાય તો સ્ત્રીએ હવે જીવનભર આવું રહેવાનું, અને સ્ત્રી મરી જાય તો પુરુષ તો બીજા 2-5 લગ્ન કરશે અને બાળકો પણ કરશે. આપણે સમાજે આવા નિયમો કેમ બનાવ્યા? કેમ કે સમાજ પુરુષોનો હતો, એટલે નિયમો પુરુષોએ પોતાના લાભમાં બનાવ્યા, સ્ત્રીના લાભમાં ના બનાવ્યા.